ગુજરાતની અંદર અનેક કાંડો થયા, એ પૈકીનો આ રાજકોટ એ દુઃખદાયક ઘટના બની છે। મરનાર આત્માઓને ભગવાન સદગતિ આપે, એમના પરિવારોને દુઃખ સહન કરવા માટેની શક્તિ આપે। કઈ રીતે હવે આ જ્યારે આ ઘટનાઓ બને ત્યારે તપાસના અંતે ભારતીય જનતા પાર્ટીના વહીવટકર્તાઓ એમની સાથે સંકળાયેલા સરકારના રેમનેચ હેઠળ આ ઘટનાઓ બને છે। એક પણ ઘટના બની હોય ત્યારે એની તટસ્થ તપાસ થઈને ગુનેગારોને સજા કરવી જોઈએ, નથી થતી। એના કારણે આ ઘટનાઓ વારંવાર પુનરાવર્તન થાય છે। અત્યારે પુનરાવર્તન ના થાય એના માટે કરીને તટસ્થ તપાસ થાય, સીટની કોઈ જરૂર નથી। અને જ્યાં સુધી પીડિતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ આ પરિવારોને ન્યાય અપાવવા માટેનું કામ કરે। આજે ઉગ્ર રજૂઆત રાજકોટમાં કરવામાં આવી છે, મોટા નેતાઓ આપ પણ હાજર છો, શું કહેશો? હવે કઈ પકડીને કે હવે કોંગ્રેસ ફ્રન્ટમાં આવશે? હું તો એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીના 25 સાંસદોને આવીને અમારી સાથે આવવું જોઈએ। આ ઘટના બની એ બનવા પાછળ કોણ જવાબદાર છે, એમને સાથે રહીને જે ગુનેગારો છે એ ગુનેગારોને પકડીને જેલના હવાલે કરીને પરિવારોને આશ્વાસન આપવું જોઈએ કે અમે સરકાર રીતે અમારું કામ કર્યું છે, પણ ઈચ્છા શક્તિનો અભાવ મને દેખાય। જી શું કહેશો? આજે રેલી કરવામાં આવી છે, સુરતમાં બનાવ બન્યો, મોરબીમાં બનાવ બન્યો, વડોદરામાં બનાવ બન્યો કે રાજકોટનો બનાવ, આ કોઈ કુદરતી નથી પણ સરકારના ભ્રષ્ટાચારને કારણે થયેલા હત્યાકાંડો છે। કોર્પોરેટરથી લઈને મુખ્યમંત્રી સુધી જે પણ જવાબદારો છે એ તમામ ભ્રષ્ટાચારીઓને જેલમાં નાખવા જોઈએ। નામદાર હાઈકોર્ટે કહ્યું છે કે આ એસઆઈટી બરોબર નથી, ત્યારે સિટિંગ જજના નેતૃત્વમાં પ્રમાણિક અધિકારીઓની એસઆઈટી બનાવે જે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે। આ ભાજપના 30 વર્ષના ભ્રષ્ટાચારને કારણે ગુજરાતમાં લોકો મરી રહ્યા છે, લોકોના જીવ જઈ રહ્યા છે, ત્યારે જવાબદાર તમામ લોકોને જેલમાં નાખવામાં, ભાજપનો કોર્પોરેટર હોય કે મુખ્યમંત્રી હોય, તમામ લોકોને જે જવાબદાર છે એની તપાસ થઈને જેલમાં નાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે। જે ભારતીય જનતા પાર્ટીનું શાસનમાં માનવ સર્જિત હત્યાકાંડ થઈ રહ્યો છે, આ હત્યાકાંડમાં જે લોકોના જીવ ગયા છે એને જે રજૂઆતો છે લઈને અમે આજે આવ્યા છે, પણ સિસ્ટમે રજૂઆત કરવા દેવા નથી માંગતી, એટલા માટે અમને કહે છે।